ગઈકાલે ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા ગુજરાતભરમાંથી નીકળી હતી। આ દરમિયાન મોરબીથી કોમી એકતાના સૌહાર્દના એક સુંદર નજારો સામે આવ્યો, જેમાં એક મુસ્લિમ સમુદાયના વ્યક્તિનો જનાજો નીકળી રહ્યો હતો। આ દરમિયાન જગન્નાથજીની જે શોભાયાત્રા છે તેમાં ભક્તોએ જનાજાને રિસ્પેક્ટ આપી ડીજે તાત્કાલિક બંધ કરાવ્યા ને દ્રશ્ય પણ સામે આવ્યા છે। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો હવે ભગવાન જગન્નાથની રથયાત્રા એ એક લોક પર્વ બની ચૂક્યો છે, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો એકજૂટ થઈ કોમી એકતા, ભાઈચારા અને એક સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ બહેન સાથે ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળે તે માટે લોકો પણ હવે આ પર્વમાં સહભાગી બની રહ્યા છે, ભગવાનના વધામણા કરતા જોવા મળી રહ્યા છે। ને સમગ્ર ગુજરાતભરમાં આવી રીતે અલગ અલગ જિલ્લાઓમાંથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી ને આ દરમિયાન મોરબીમાંથી એક કોમી એકતાનો સુંદર નજારો સામે આવ્યો, જેમાં એક મુસ્લિમ સમુદાયના વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું ને ત્યારબાદ તેમનો જનાજો છે, જ્યાંથી ભગવાન જગન્નાથની શોભાયાત્રા નીકળી રહી હતી તે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ડીજે પણ વાગી રહ્યા હતા ને આ પરિસ્થિતિ વચ્ચે મુસ્લિમ સમુદાયના વ્યક્તિનો જનાજો જોઈને તાત્કાલિક ડીજે બંધ કરાવવામાં આવ્યા અને સન્માનજનક રીતે જનાજાને રિસ્પેક્ટ આપવામાં આવી ને ત્યાંથી મુસ્લિમ સમુદાયના લોકો છે તે જનાજો લઈને કબ્રસ્તાન તરફ નીકળ્યા ને આ જે કોમી એખલાસનો જે નજારો છે તે સામે આવ્યો મોરબીમાંથી, તેના કારણે ફરી હૃદય છે તે ટાઢું થાય તે પ્રકારની ઘટના પણ માનવામાં આવી રહી છે। આમ જોઈએ તો પરિસ્થિતિ ઘણી બધી વખત એવી નિર્માણ પામે છે કે કોઈક બાબતોને લઈને અણબનાવ બને છે, બે સમુદાયો સામે આવી જાય છે, મામલો બિચકતો હોય છે, પણ ભગવાન જગન્નાથજી હવે સૌ માટે જે રીતે નગરચર્યાએ નીકળે છે ને લોકો પણ હવે તેમને સર્વધર્મ તરીકે સ્વીકારી રહ્યા છે। એક લોક પર્વ તરીકે આ પર્વને ઉજવવામાં આવી રહ્યો છે। હિન્દુ મુસ્લિમ એકતાના દ્રશ્ય છે તે આપણે અલગ અલગ જિલ્લાઓમાંથી જોયા કે મુસ્લિમ સમુદાયના લોકો છે તે ફુલહાર કરીને રથયાત્રાનું સ્વાગત કરતા હોય ને આ તમામ તૈયારીઓ એક મહિના અગાઉથી છે તે અલગ અલગ જિલ્લાઓમાં ચાલતી હોય છે ને આના સંદર્ભમાં મોરબીમાં જે દ્રશ્ય સામે આવ્યા તે દ્રશ્યે ફરી ચર્ચાઓ જગાવી છે ને કોમી એકતા, કોમી એખલાસનો સ્પષ્ટ મેસેજ લોકોને આપ્યો છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો। આવા પોઝિટિવ સમાચાર આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।